પરીક્ષિતના જન્મની પૂર્વની એક કથા છે કે કૌરવો અને પાંડવો જ્યારે યુદ્ધ કરે છે, એ યુદ્ધની અંદર કૌરવ પક્ષમાં હાનિ થઈ અને દુર્યોધનને જ્યારે ભીમસેનના ગદાના પ્રહારથી જાંગ તૂટ્યા છે, ઉરુ તૂટ્યા છે, આ ધરતી ઉપર એ ખૂબ યાતનાઓને સભર યાતનાઓને સહન કરી રહેલો એ દુર્યોધન પડ્યો છે આ ધરતી ઉપર. અને એ સમય બરાબર અશ્વત્થામા ત્યાં પ્રવેશ કરે. અશ્વત્થામા આવીને કહે છે કે મિત્ર, તારા મનને હવે શાંતિ આપ. તારા જીવને શાંતિ પમાડ. ત્યારે દુર્યોધન કહે છે અશ્વત્થામા, જ્યાં સુધી આ ધરતી પર 5 પાંડવો જીવે છે ને ત્યાં સુધી મારા મનને શાંતિ ન મળે. તો શું 5 પાંડવો આ ધરતી પર ન રહે તો તારું મન શાંત પામશે? અરે અશ્વત્થામા, 5 પાંડવો આ ધરતી પર ન રહે તો મારું મન જરૂર શાંતિ પામે, પણ 5 પાંડવોને કોણ હણે? આ દુનિયામાં કોણ એવો છે કે 5 પાંડવોને હણી શકે? એ ગદાધારી ભીમસેન, એ બાણાધારી અર્જુન, કોણ મારે એને? અને એ સમયે અશ્વત્થામા પ્રતિજ્ઞાબદ્ધ બન્યા છે કે દુર્યોધન, તો સાંભળી લે, આવતીકાલ સવારનો સૂર્યોદય 5 પાંડવો હવે નહીં જોઈ શકે. આટલું કહી અને અશ્વત્થામા નીકળી ગયા. રાત્રિનો સમય છે. ભોજન કરી પરવારીને 5 પાંડવો પોતાના ઓરડાની અંદર જ્યાં સુવા જાય છે, અને એ સમયે ભગવાન કૃષ્ણ કહે છે, પાંડવો, તમારે આજે અહીંયા સુવાનું નથી, તમારે મારી સાથે ચાલવાનું છે. પાંડવો ભગવાનની સાથે ગયા. ભગવાને પાંડવોના દીકરા દ્રૌપદીના 5 દીકરાઓને પણ કહ્યું કે તમે પણ ચાલો, પણ દ્રૌપદીના 5 દીકરા ન ગયા. અને જે જગ્યાએ પાંડવો સુવાના હતા એ જગ્યાએ 5 દીકરાઓ સુઈ ગયા છે. જોજો, ભગવાનનું કહ્યું ન કરે એનું શું દશા હોય છે. એટલે તો આપણા બધા મહાપુરુષો કહે છે કે ઘરના વડીલનું તમે કયું કરો, વડીલો જેમ કહે છે તેમ કરો, તમારું જીવન શ્રેષ્ઠ હશે. અહીંયા કૃષ્ણએ દ્રૌપદીના 5 દીકરાઓને કહ્યું કે તમે મારી સાથે ચાલો. ન ગયા. પાંડવો ગયા, દ્રૌપદીના દીકરાઓ ન ગયા. જે જગ્યાએ પાંડવો સુવાના હતા ત્યાં સુઈ ગયા. અને એ સમયે મધ્યરાત્રિ થઈ અને અશ્વત્થામા ખુલ્લી તલવારને લઈને આવે છે અને 5 વ્યક્તિઓને જે સુતેલા જોયા એને એમ થયું 5 પાંડવો છે. એટલે એક એક ખડગના પ્રહારથી મસ્તક ઉતાર લીધા છે અને 5 મસ્તકની એક ચોટલી બનાવી અને પાત્રમાં લઈ અને દુર્યોધન પાસે જાય છે. શું દશા થઈ? ભગવાનની વાત ન માની, જીવ ખોઈ બેઠા. માટે આપણે પ્રાર્થના છે મારી, ક્યારેક કોઈક વડીલ આપણને કોઈ સલાહ આપે ને, કોઈ સૂચન કરે, તો એની એ સલાહનું તમે સ્વીકાર કરજો. એમાં આપણું હિત હશે, આપણું એમાં કલ્યાણ હશે, એમાં આપણું શ્રેય હશે. રાત્રિના સમયે 5 પાંડવો એ દીકરાઓની ચોટલીઓનો એક બનાવી ચોટલો અને પાત્રમાં લઈને મધ્યરાત્રિએ દુર્યોધન પાસે જાય છે. કહે છે, લે દુર્યોધન, હવે તારા જીવને શાંતિ આપી દેજે. 5 પાંડવો આ ધરતી પર નથી રહ્યા. અશ્વત્થામા, શું બોલો છો તમે? 5 પાંડવો આ ધરતી પર નથી રહ્યા? આ વાતમાં મને ભરોસો ન આવે. અરે તને ભરોસો ન આવે એટલા માટે તો હું ભરોસો દેવડાવવા માટે 5 પાંડવોના મસ્તકો ભેગા લઈને આવ્યો છું. લે જોઈ લે, આ 5 પાંડવોના મસ્તકો છે. પાત્રની નજીક લાવ્યા, જ્યાં કપડું ઉછાળે, ધરતી ઉપર પડેલો એ દુર્યોધન પોતાના જમણા હાથથી 5 ખોપડીઓને દબાવે છે. 5 ખોપડીઓને દબાવી એટલે 5 ખોપડીઓની અંદર પોતાના આંગળાઓ ખૂંચી ગયા અને ભરોસા સાથે દુર્યોધન બોલ્યો છે કે અશ્વત્થામા, તમારી કોઈક ભૂલ થઈ છે, આ પાંડવોની ખોપડીઓ નથી. કારણ જ્યાં અંજવાળું મગાવે, જ્યાં ફાનસ મગાવે છે, જુએ છે, ઓહો, આ તો 5 પાંડવોને બદલે 5 દ્રૌપદીના દીકરાઓ છે. 5 દ્રૌપદીના દીકરાઓ છે. આંખમાંથી અશ્રુની ધાર વહે છે. દુર્યોધન બોલ્યા છે, અશ્વત્થામા, શું કર્યું તમે? આ અમારા મર્યા પછી અમારો કોઈ વંશ ન રહેવા દીધો તમે?
અમારો વંશ ન રહ્યો. શું થાય હવે? ઉતાવળમાં ને ઉતાવળમાં બધું થઈ ગયું. અહીંયા એક મહાભારત એક સંદેશો આપે છે કે જિંદગીમાં કોઈ દિવસ કોઈ કામ ઉતાવળ ન કરો. કામમાં તમે ધગશ રાખો, પણ કોઈ કામ ઉતાવળ ન કરો. ઉતાવળમાં કરેલું કામ તમને જિંદગીભરનો પછતાવો આપશે. માટે ઉતાવળ ન કરશો ક્યારે. કોઈ પણ નિર્ણય લેવામાં ક્યારે ઉતાવળ ન કરવી, વિચારીને નિર્ણય લેવો. વિચારા વગરનો નિર્ણય તમને દુઃખ જ આપશે, બીજું કઈ નહીં હોય. પણ હવે શું થાય? આ બાજુ વહેલી સવારમાં દ્રૌપદી આ જોઈને દ્રૌપદી અતિશય કલ્પાંત કરે, પોતાના મસ્તકને કપાળને દિવાલમાં પછાડ્યા છે. દ્રશ્યને જોઈ અને ભીમસેન પોતાની હથેલી મસળાઈને અર્જુન કહે છે, પાંચાલી આ કોણે કર્યું? પતિદેવ, મને ખબર નથી મારા દીકરાઓને કોણે માર્યા, પણ જેને માર્યા ને એને ભર નિંદ્રામાં મારી નાખ્યા છે. ભર નિંદ્રામાં મારી નાખ્યા. મારા દીકરાઓ અંત સમય ભગવાનને યાદ નહીં કરી શક્યા હોય. પાંચાલી, તારા દીકરાના હત્યારાને પકડીને લાવી એનું મસ્તક ઉતારી ન લઉં ત્યાં સુધી મેં તારા અશ્રુ લૂછા ન કહેવાય. ત્યાં સુધી મેં તારા આંસુડા ન લૂછા કહેવાય. ભગવાન કૃષ્ણને સાથે લઈ અને અર્જુન નીકળી જાય છે. માર્ગની અંદર અર્જુને પ્રશ્ન કર્યો, કૃષ્ણ, આ કોણે કર્યું છે આ કામ? આ કામ કોનું છે? અર્જુન, આ કામ અશ્વત્થામાનું છે. ચાલો કૃષ્ણ, મારે અશ્વત્થામાને પકડવા છે. અશ્વત્થામાને પકડવા માટે જાય છે રથ. આગળનો રથ અશ્વત્થામાનો, પાછળનો રથ એ અર્જુનનો જાય છે. અને એ સમયે અશ્વત્થામાને ખબર પડી કે હવે મને અર્જુન મારી નાખશે, એટલે રથ લઈને દોડે છે. પાછળના રથમાંથી એકમાત્ર બાણ તીરસંધાન કરીને મારે અશ્વત્થામાના રથને તોડે છે. અશ્વત્થામા નીચે ઉતરી અને દોડવા લાગે છે. નીચે ઉતરીને દોડે છે. અર્જુન પણ રથને ઉભો રખાવી નીચે ઉતર્યા છે. ભગવાનને કીધું, પ્રભુ રથ ઉભો રાખો. એટલે ભગવાને પ્રશ્ન કર્યો, અર્જુન, તારે અશ્વત્થામાને નથી પકડવો? પકડવો છે પ્રભુ, પણ મારા દુશ્મન પાસે રથ નથી, એટલે મારાથી રથમાં બેસીને યુદ્ધ ન કરાય. તમે જુઓ, આ સમય હતો એક. મારા યુદ્ધનો ધર્મ તૂટે છે. મારાથી યુદ્ધની અંદર મારા દુશ્મન પાસે રથ ન હોય તો મારે રથમાં ન બેસાય. એક સમય એવો હતો કે યુદ્ધમાં ધર્મ હતો. એ સમયમાં યુદ્ધમાં ધર્મ હતો, પણ સમય પરિવર્તિત થયો, કલયુગ આવ્યો ને, તો ધર્મની અંદર યુદ્ધ આવી ગયું સાહેબ. હવે ધર્મમાં યુદ્ધ આવી ગયું. અમે આ સંપ્રદાયના, અમે આ સંપ્રદાયના, અમે આ નામાના, અમે આ નામના, અમે આ તેના, અમારી આગાદી. સાહેબ, ધર્મમાં યુદ્ધ ક્યારેય ન લાવશો. એકના એક સંપ્રદાયમાં કેટલા વિભાગો સાહેબ. ભગત, ધર્મની અંદર યુદ્ધ આવી ગયા. ક્યાંથી આ બધું ભગત લઈ આવ્યા તમે? ક્યાંથી લઈ આવ્યા બધું? કળિયુગ આવ્યો, કળિયુગ માથા પર અસવાર થયો. અમે આના શિષ્યો, અમે આના શિષ્યો. અરે સાહેબ, તમે શિષ્યો ગમે તેના હોવ, પણ તમે ભગવાનના ભક્ત છો, આ ક્યારેય ન ભૂલશો. તમે એક ભારત વર્ષના એકમાત્ર માણસ છો, એ ક્યારેય ન ભૂલશો.
અર્જુન પાછળ દોડતા જાય છે. અશ્વત્થામાએ બ્રહ્માસ્ત્ર ચડાવ્યું. બ્રહ્માસ્ત્રથી અર્જુન આખા શરીરમાં બળિત્રા ઉપડી છે, આખા શરીરમાં અગ્નિ ઉપડ્યો. એટલે કૃષ્ણ પાસે આવીને કહે છે, કૃષ્ણ કૃષ્ણ મહાબાહો ભક્તા નામ અભયમ કર. હે ભક્તોને અભય કરનારા હે કૃષ્ણ, મને બચાવો, મને કોઈ બાળે છે. મને કોણ બાળે છે? ભગવાન કહે છે, અર્જુન ચિંતા ન કરીશ, આ તો અશ્વત્થામાનું બ્રહ્માસ્ત્ર તને બાળે છે. બ્રહ્માસ્ત્રને પાછું વાળ લે. બ્રહ્માસ્ત્રને પાછું વાળ્યું. અશ્વત્થામાને કેદ કરી અને દોરડા બધે બાંધી અને દ્રૌપદી પાસે લઈ જાય છે. લે પાંચાલી, આ તારા દીકરાઓનો હત્યારો. ધરતી સામે નજર રાખીને બેઠેલી એ દ્રૌપદી જા ઉપર નજર કરે તો અશ્વત્થામા ઊભા થઈ અને બે હાથ અશ્વત્થામાને જોડ્યા છે. તમે આ કોને પકડી આવ્યા છો? તારા દીકરાનો હત્યારો છે આ. પ્રણામ કરીને કહે છે, આને છોડી દો. અરે પણ તારા દીકરાનો હત્યારો છે, આને છોડી દઉં? અને ત્યારે દ્રૌપદી બોલ્યા છે કે મુસ્તતામ મુસ્તતામ મેષ બ્રાહ્મણો નિતરામ ગુરુ. તમે આને છોડી દો. આ બ્રાહ્મણ છે અને ગુરુ પુત્ર છે, એટલે આને તમારાથી મરાય નહીં. આને છોડી દો. બ્રાહ્મણની હત્યા કોઈ દી ન કરવી. બ્રહ્મ હત્યાના અધિકારી ન બનશો. બ્રાહ્મણ તો સદૈવને માટે પૂજનીય છે. બ્રાહ્મણો નિતરામ ગુરુ. બ્રાહ્મણ તો આપણા ગુરુ સમાન હોય છે, માટે એને છોડી દો. તમે ગુરુની હત્યા ન કરવી ક્યારે. બ્રહ્મ હત્યાના અધિકારી બનશો. અર્જુન ભગવાન કૃષ્ણને પ્રશ્ન કરે છે, પ્રભુ શું કરું? આને મારું કે જવા દઉં? આને મરાય? ભગવાન કૃષ્ણ કેટલો અટપટો તમે જોજો. હવે કનૈયા જેવો અટપટો કોઈ દેવ જ નથી સાહેબ. કારણ કે આટી મારી ઉભો, આમ આટી વાળો દેવ છે. અને દુનિયામાં આખા જગતને આટીએ ચડાવી દે. પોતે પાછો બિંદાસ ફરતો હોય. એનું આ એક મોટું ઉદાહરણ જુઓ. અર્જુને પ્રશ્ન કર્યો, પ્રભુ આને મરાય? ભગવાન કહે છે નો મરાય. તો હું શું કરું? ભગવાન કહે છે તો મરાય. હવે આને આને કોણ પહોંચે? એક બાજુ કૃષ્ણ એમ કહે છે કે આને નો મરાય, અને એક બાજુ કહે છે કે આને મરાય. મરાય નો મરાય? અર્જુન કહે છે પ્રભુ કાઈક સરખો જવાબ આપો ને. મરાય નો મરાય શું કરવામાં? ભગવાન કહે છે સાંભળ અર્જુન, બ્રાહ્મણ છે, બ્રાહ્મણને કોઈ દિવસ મરાય નહીં. બ્રાહ્મણનું ક્યારેય હત્યા ન કરાય. તો પ્રભુ મારી પ્રતિજ્ઞા. તો કે તો મરાય. કેમ? તો કહે છે યાદતાઈ હોય ને એને મારવામાં પાપ નથી. દુનિયાને દુખી કરનારો માણસ ગમે તે જ્ઞાતિનો હોય એને મરાય, એમાં પાપ નથી. દુનિયાનું અહિત કરનારો માણસ કોઈ પણ હોય એને મરાય, એમાં પાપ નથી. યાદતાઈ એને મારવામાં કોઈ જાતનું પાપ નથી. પણ એક કામ કર, આ બ્રાહ્મણ છે એટલે આને માર નહીં તો કાંઈ નહીં, પણ આનું અપમાન કરીને છોડી મૂકે એટલે મેરા સમાન જીવન જીવશે. કપાળમાં રહેલો મણી મસ્તકના વાળ સહિત ઉતારી લીધો. નિસ્તેજ બનેલો અશ્વત્થામા જાય છે, પણ અગ્નિ હજી અપમાનનો અગ્નિ બાળે છે. અને આ દુનિયામાં સાહેબ શસ્ત્રનો ઘા વાગે ને એ રૂજાઈ જાય છે. તમે એને મારી ન નાખો તો કઈ નહીં, પણ એનું અપમાન કરો ને એટલે માણસ જીવે ખરો, પણ મર્યા સમાન જીવન જીવે. માટે દુનિયામાં કોઈ દિવસ કોઈનું અપમાન ન કરવું. શબ્દોના ઘા ક્યારેય ન રૂજાય. એટલે તો આપણી કહેવત છે કે જીભમાં વાગે ને એ મટી જાય. જીભમાં વાગે એ મટી જાય, પણ જીભથી વાગે ને એ કોઈ દી ન મટે. માટે જીભથી કોઈને વાગી ન જાય આની કાળજી રાખજો. કોઈ દિવસ કોઈને ખરાબ શબ્દ ન કહો, કોઈને માન ન આપો તો કાંઈ નહીં, પણ જિંદગીમાં કોઈ દિવસ કોઈને અપમાન ન આપશો. શા માટે કોઈનું અપમાન કરીએ આપણે? આપણું અપમાન થાય તો આપણી શું દશા હોય છે? માટે ક્યારેય કોઈનું અપમાન ન કરશો. સૌ કોઈને માન આપશો, સૌ કોઈને મર્યાદા આપશો. હવે છોડી દો. અને એને અપમાનિત કરીને અશ્વત્થામાને છોડ્યા છે. અશ્વત્થામા ગયા છે, પણ હજી ઈર્ષાનો, હજી અપમાનનો અગ્નિ બળે છે, એટલે કંઈક તો કરશે. ભગવાને એ દ્રૌપદીના પાંડવોના 5 દીકરાઓને અગ્નિ સંસ્કાર દેવડાવી અને ભગવાન દ્વારિકા જવા માટે તૈયાર થાય છે. રથ તૈયાર થયો અને ભગવાન રથના પગ મૂકે અને એક પગ હજી ધરતી પરથી લે ન લે ત્યાર પેલા એક સ્ત્રીએ આવી અને ભગવાનનો પગ પકડ્યો છે. ભગવાનના શરણમાં આવી અને પ્રાર્થના કરી ભગવાનને,
પ્રભુ આપ રોકાઈ જાઓ, મારા ગર્ભની રક્ષા કરો, મારું મૃત્યુ થાય તો ભલે થાય, મારા બાળકને બચાવી લ્યો, અશ્વત્થામાં મારી નાખશે. આ બાળક, આ સ્ત્રી કોણ હતી? પાંડવોના દીકરા અભિમન્યુ અને અભિમન્યુની વિધવા પત્ની ઉત્તરા હતી. એને ભગવાનને પ્રાર્થના કરી છે, ભગવાનના પગ પકડ્યા. નહીં તો તમે સામે જુઓ, એના સસરા હતા, અર્જુન હતા, ધર્મરાજ યુધિષ્ઠિર હતા, નકુલ અને સહદેવ હતા, પાંચ ઉભા હતા. અને એમાંય અશ્વત્થામાને હણી નાખે એવો અર્જુન પણ ઉભો છે, છતાં એને અર્જુનના પગ ન પકડ્યા, સીધા ભગવાનના પગ પકડ્યા. પ્રભુ મારા ગર્ભને બચાવી લ્યો. અને ભગવાન એના પાછા ખેંચાતા શ્વાસની અંદર ભગવાન વાસુદેવ ગયા છે ઉત્તરાના ઉદરની અંદર. અશ્વત્થામાએ જે બ્રહ્માસ્ત્ર ચડાવ્યું એ બ્રહ્માસ્ત્રથી ભગવાને રક્ષા કરી. અને એ સમયે માતા કુંતા આવ્યા છે. ઉત્તરાએ સ્તુતિ કરી, માતા કુંતા પણ ભગવાનની સ્તુતિ કરે છે. શું કહે છે ભગવાનને? નાથ, આદિ પુરુષ આપ રોકાઈ જાઓ, આપ રોકાઈ જાઓ અહીંયા. કોની પ્રાર્થના કરી? તો કહે છે આદિ પુરુષની. ભગવાને તો જરા કસોટી પણ કરી લીધી. ખૈબા, આ શું કરો છો? મને વંદન કરો છો? મારે તમને વંદન કરવા જોઈએ, એના બદલે તમે મને વંદન કરો છો. અને ત્યારે એ શબ્દને સાંભળી અને માતા કુંતા બોલ્યા છે, પ્રભુ હું મારા ભાઈના દીકરાને કૃષ્ણને નહીં, પણ આ દુનિયાનો એક આદિ પુરુષ છે, એ આદિ પુરુષને વંદન કરું છું. તે આ પ્રકૃતિનો પરમ ઈશ્વર છે, એને વંદન કરું છું. હું તમને નહીં, હું ભગવાનને વંદન કરું છું. મારા ભત્રીજાને નહીં, હું પ્રકૃત પુરુષને વંદન કરું છું. કોણ? એ પ્રકૃતિના પુરુષના અંતે માં સ્તુતિ કરતા કુંતા બોલ્યા છે, ગોપકુમારાય ગોવિંદાય નમો નમઃ. ભગવાનને વંદન કર્યા. પ્રભુ આપ રોકાઈ જાઓ, અને જો સુખ આવતું હોય ને તમે જતા રહેતા હોય ને, તો અમારે આવા સુખની જરૂર નથી કે તમે વ્યા જાઓ અને સુખ મળે. દુઃખ હતું તો તમે અમારી સાથે રહ્યા, અને સુખ આવ્યું તો જતા રહેશો. અમારે તો જરૂર નથી, આપ રોકાઈ જાય. અને જો તમે જતા જ હોય અને તમારે સુખ આપીને જવું હોય, તો અમારી એકમાત્ર પ્રાર્થના છે કે તમે અમને દુઃખ અવશ્ય આપો, એક દુઃખ આપો. કારણ આ દુનિયાના માણસનો નિયમ છે, સુખ હોય એટલે કોણ હું ને કોણ તું, દુઃખ હોય એટલે હું તારો ને તું મારો. માતા કુંતા ભગવાનને પ્રાર્થના કરે. દ્રૌપદી ભગવાનની પ્રાર્થના કરે, 5 પાંડવો ભગવાનની પ્રાર્થના કરે, અને ભગવાન રોકાયા. કોના માટે? દ્રૌપદી, પાંડવો, કુંતા, ઉત્તરા માટે ના. તો ભગવાનને એનું પોતાનું આપેલું વચન, દાદા ભીષ્મને જે વચન આપ્યું હતું ને યાદ આવ્યું. દાદા ભીષ્મને આપેલું વચન યાદ આવ્યું. કયું વચન? આ વચન ક્યારે આવ્યું? કુરુક્ષેત્ર મેદાનમાં યુદ્ધ ચાલે છે ને, એ યુદ્ધની અંદર 1, 2, 5 દિવસ વ્યતીત થયા અને દુર્યોધને દાદા ભીષ્મને મેણું માર્યું. દાદા તમે યુદ્ધ કરો છો પણ મારા પક્ષમાંથી ભલે રહ્યા, પણ છતાં તમે હિત તો પાંડવોનું જ ઈચ્છો છો. અરે દુર્યોધન, આવું કશું નથી. હું તારા યુદ્ધ તારા પક્ષમાંથી જ લડું છું, મને આવું કંઈ નથી. ના દાદા, તમે જો ધ્યાનથી લડો ને તો પાંડવોની કોઈ તાકાત નથી કે આવતીકાલનો સૂર્ય ઉદય જોઈ શકે. ભીષ્મ કહે છે કે દુર્યોધન, તને જો મારામાં ભરોસો ન હોય ને તો એક કામ કર. આજ રાત્રિના સમયે જ્યારે હું ભગવાનનું ભજન કરવા બેસું ને, ત્યારે તારા પત્ની ભાનુમતીને મારી પાસે મોકલજે, એટલે હું એને અખંડ સૌભાગ્યવતી ભવના આશીર્વાદ આપી દઉં, અને પછી કાલ તારા પક્ષમાંથી યુદ્ધ કરું તો તને ભરોસો આવશે ને? હા દાદા, તો મને ભરોસો આવે. સાંજના સમય બરાબર દાદા ભીષ્મ પોતાની છાવણીમાં ગયા, પાંડવો પોતપોતાની છાવણીમાં ગયા, રાતનું ભોજન કરી પરવારી અને કામ કરે, પોતે નિંદ્રાને આધીન થવાની તૈયારી થઈ. એ સમયે બધા જ્યારે સુવા માટે ગયા ને, ત્યારે દ્રૌપદી જ્યાં સુતા છે ને, ત્યાં ભગવાન કૃષ્ણ આવ્યા. આ દુનિયાનો સૌથી મોટો રાજકારણી માણસ,
અને ભવિષ્યમાં ક્યારેય કોઈ થશે નહીં. દાદા ભીષ્મએ કોને કહ્યું હતું? દુર્યોધનને, તારી પત્નીને મોકલજે. પણ ભાનુમતી જાય તે પહેલા ભગવાન દ્રૌપદી પાસે આવ્યા, દ્રૌપદીને જગાડ્યા, જાગો. દ્રૌપદી કે પણ શું છે? બહાર જવાનું છે, ચાલો. અરે પણ અત્યારે મધ્યરાત્રિ, હા જવાનું છે, ચાલો. દ્રૌપદી નીકળ્યા છે. ભગવાને શું કહ્યું? જરૂર પડી તો ભગવાન દ્વારપાળ બન્યા, ભગવાન નોકર બન્યા છે, ભગવાન ચાકર બન્યા છે. માથા ઉપર ફાળિયું વીટાવ્યું, કાળી કામળી ઓઢી, એક હાથમાં ફાનસ લીધું અને એક હાથમાં લાકડી લીધી. આગળ ભગવાન કૃષ્ણ ચાલે અને પાછળ પાછળ દ્રૌપદી ચાલે છે. દાદા ભીષ્મના છાવણી પાસે આવ્યા, ઉભા રહ્યા. ત્યાં ઉભા રહી અને એ સમયે ભગવાન કૃષ્ણ કહે છે, જાઓ અંદર ઓરડામાં, દાદાને પગે લાગી આવો. દ્રૌપદી બહાર, ભગવાન ઉભા રહ્યા, દ્રૌપદી અંદર ગયા અને સ્ત્રી આવ્યા છે, આવો જરા અણસાડ આવ્યો દાદા ભીષ્મને. જઈને દ્રૌપદી પગે લાગ્યા, ખોળો પાથરીને પગે લાગ્યા. એટલે એ જ સમયે ભીષ્મએ આશીર્વાદ આપી દીધા, કારણ કે એને તો હતું જ કે દુર્યોધનને કીધું છે એટલે ભાનુમતી આવશે, એટલે એને એમ કે ભાનુમતી આવ્યા છે, એને જોયું નહીં અને બંધ આંખમાં આશીર્વાદ આપી દીધા, અખંડ સૌભાગ્યવતી ભવ. દ્રૌપદી બોલ્યા, દાદા હવે આ કુરુક્ષેત્રના મેદાનમાં કદાચ ગમે તેટલા દિવસ યુદ્ધ ચાલે ને અને યુદ્ધની અંદર પાંડવો ગમે ત્યાં લડે ને તો હવે મને બીક નથી, કારણ મારા બાપના આશીર્વાદ મારા માથા ઉપર છે. હવે પાંડવોનો વાળ વાકો ન થાય કોઈ દિવસ. દ્રૌપદીનો અવાજ સાંભળ્યો એટલે ભીષ્મની આંખો ખુલી જાય, જોવે તો દ્રૌપદી, અને એકદમ આશ્ચર્યચકિત સાથે પૂછ્યું, દ્રૌપદી તું અહીંયા? હા દાદા હું. દાદા ભીષ્મ સમજી ગયા, દ્રૌપદી અહીંયા આવી છે ને તો એની બુદ્ધિ નથી આલી, આમાં કોઈ બીજું રમત રમે છે, આ તો મહાભીષ્મ છે સાહેબ. એટલે દાદા એ પૂછ્યું, દ્રૌપદી તું કોની હારે આવી? અરે દાદા હું આજ મારા દ્વારપાળ હારે આવી છું, મારા નોકર હારે આવી છું. દાદા કહે છે, ભલે નોકર હારે, તારો નોકર ક્યાં છે? કારણ દાદા ભીષ્મ કહે છે, આજ હું ક્યારનો ધ્યાન ધરવા બેહું છું તો જ્યારે પણ જોઉં ત્યારે નોકર જેવો દેખાય છે, નોકર જેવો દેખાય છે. તારો નોકર ક્યાં છે? બહાર ઉભો, ચાલ મને લઈ જા. દાદા ભીષ્મ દ્રૌપદીની હારે નોકર પાસે આવે છે, આવીને જોવે છે, આછું આછું અંજવાળું છે, થોડો થોડો ચહેરો દેખાય છે. દાદા ભીષ્મ આમ નિરખીને જોવે છે. દ્રૌપદીને કહે છે, દ્રૌપદી મેં બેટા આ માણસને કંઈક જોયો હોય એવું મને દેખાય છે, કે મારી સ્મૃતિમાં આવ્યો હોય. ભગવાન કહે છે, ક્યાંક ઓળખી ન જાય તો સારું, ક્યાંક ઓળખી ન જાય તો સારું. ભગવાન જરા નીચે જોઈ ગયા, દાદાથી ન રહેવાયું એટલે માથા ઉપરની કામળી ઉતારી, ઉપરનું બાંધેલું ફાળિયું ઉતાર્યું અને જે ફાનસ નજીક લાવીને જ્યાં જોવે તો ઓહો, ભગવાનની લહેરાઈ, એ જુલ્ફો લહેરાઈ ગઈ અને કાળો એ કૃષ્ણ જોયો. દાદા ભીષ્મ બે હાથ જોડીને કહે છે, પ્રભુ શું કર્યું તમને? આ તમે મારી પૂજાનું મને આ પરિણામ આપ્યું, તમે મને છેતરી ગયા છો. ભગવાન કહે છે, દાદા મેં તમને છેતરા નથી, મારે જે મારા કર્મની અંદર કરવું જોઈતું હતું એ મેં કર્યું છે, મારે જે કરવું જોઈએ મેં કર્યું છે, ધર્મ માટે મારે જે કરવું પડે તે કર્યું છે. પણ તમારી પૂજાથી હું ખૂબ રાજી થયો છું, માટે તમારે જે વરદાન જોઈ માગી લો. ભગવાન કહે છે, પિતામાં માગો, શું આપું? ભીષ્મ કહે છે, પ્રભુ જો આપવા જ માંગતા હોય તો એટલું વચન આપો, જ્યારે મારો અંત સમય હોય ત્યારે તમે મારી સામે ઊભા હોય, મને તમારા દર્શન થાય, મને તમારી ઝાંખી થાય. ભગવાનના દર્શનની હામ લાગી છે. હવે તમે અહીંયા આવ્યા છો તો હવે થોડી વાર માટે રોકાઈ જાઓ. હે પ્રભુ તમે હવે રોકાઓ, પ્રતીક્ષા કરો. કોની? મારા મૃત્યુ આવે ત્યાં સુધી. એટલે દાદા ભીષ્મને આપેલું વચન હતું, ભગવાન રોકાયા છે. ભગવાન દાદા ભીષ્મ જ્યાં બાણશૈયા ઉપર પડ્યા છે ત્યાં આગળ ગયા છે અને દાદા ભીષ્મ બાણશૈયામાં જે કુરુક્ષેત્રના મેદાનમાં પડ્યા છે ત્યાં આગળ ગયા. ભગવાન કહે છે, પ્રભુ પિતામહ હવે તમે તમારા મૃત્યુને બોલાવી લો. દાદા ભીષ્મ કહે છે, પ્રભુ એ મૃત્યુ ક્યાંથી આવે? કારણ હજી મારી એક કુંવારી દીકરી છે અને કુંવારી દીકરીનો એક હું બાપ છું. જ્યાં સુધી મારી દીકરીને પરણાવી ન દઉં ત્યાં સુધી મને મૃત્યુ ન આવે. 5 પાંડવો છે, દ્રૌપદી છે, આ તમામ વ્યક્તિઓ ખૂબ વિચારે છે કે હવે દાદાને કઈ દીકરી? દાદાએ તો લગ્ન કર્યા નથી, પોતાના પિતાશ્રીના સુખ માટે થઈ અને આ જીવનભર બ્રહ્મચર્યાશ્રમનું પાલન કર્યું, તો હવે એને કઈ દીકરી? પણ કઈ દીકરી? તો આધ્યાત્મિક અર્થમાં દાદા ભીષ્મ બોલ્યા છે. ભીષ્મએ ભગવાનની પ્રાર્થના કરી. શું કહે છે?
હે નાથ, મારી બુદ્ધિરૂપી કન્યા હજી કુંવારી છે, એને કોઈનામાં લગાડી નથી, કોઈની હારે વરાવી નથી, એટલે મારી બુદ્ધિરૂપી કન્યા માટે યોગ્ય ને ઉત્તમ વર જોઈએ છે અને તમારા જેવો વર મારે જોઈએ છે. કારણ તમે આ ભુવનમાં સુંદર છો, તમને મારી બુદ્ધિ તમને વરે છે. શું કામે, શા માટે વરે છે? તો એના માટે દાદા ભીષ્મ કહે છે, રૂપમાં પણ સારા છો, દેખાવડા છો, પીળા પીતાંબર પહેર્યા છે, સરસ મજાના જરકસી જામા પહેર્યા છે, તમારા આ જુલ્ફો જોઈ અને મારું મન તમારામાં પરોવાઈ જાય છે. ભગવાનની અંદર આ મન પોરવવાની વાત કરીને એટલે ત્યાં ઉભેલા દ્રૌપદીને જરાક હાસ્ય આવે છે. દુર્યોધન ધર્મરાજ યુધિષ્ઠિર કહે છે, પાંચાલી શું કરો છો? દાદા અંતિમ સમયની તૈયારીમાં છે ને તમે હાસ્ય કરો છો, તમે હસવું આવે છે? શું છે? કઈ નહીં, કઈ નહીં. દાદા ભીષ્મે પૂછ્યું, બેટા શું વાત છે, કહી દે ને. અરે દાદા કઈ નહીં, કઈ નહીં. ના બેટા મને કે શું વાત છે? ત્યારે દ્રૌપદી બોલ્યા છે, દાદા આજ આટલું બધું જ્ઞાન છે તો તે દિવસે જ્ઞાન ક્યાં ગયું હતું? જે દિવસે હું તમારી પાસે ખોળો પાથરીને ભીખ માંગતી હતી, દાદા મને બચાવી લ્યો, આ લોકો માટે મારી લાજ લૂંટે છે, ત્યારે કઈ નહોતા બોલ્યા? તો કેમ નહોતા બોલ્યા? દાદા કહે છે, બેટા તે દિવસે આ જ્ઞાન તો હતું જ, પણ આ પેટની અંદર અનિતિનું અનાજ હતું ને, એટલે એનું લોહી મારા શરીરમાં ઘૂમતું હતું ને, એટલે હું કાંઈ બોલી નહોતો શીખ્યો. કારણ હું દુર્યોધનના પક્ષમાં હતો અને દુર્યોધનનું અનાજ એ અનિતિનું હતું. શ્રીમદ વલ્લભાચાર્ય મહારાજ એમ કહે છે, ત્રણ જગ્યાનું ખાસ ધ્યાન રાખવું અને પછી ભોજન કરવું. પહેલી વાત, પવિત્ર સ્થાનમાં બનેલું ભોજન જમવું. બીજી વાત, પવિત્ર માણસે બનાવેલું ભોજન જમવું. અને ત્રીજી વાત, પવિત્ર ભોજન જમવું. આપણું પુષ્ટિ સંપ્રદાય, હવેલી સંપ્રદાય કહે છે, મહાપ્રભુજી આ કહેતા ગયા છે કે ત્રણ જગ્યાએ ધ્યાન રાખવું. પવિત્ર સ્થાનમાં બનેલું ભોજન, પવિત્ર વ્યક્તિએ બનાવેલું ભોજન અને પવિત્ર ભોજન હોય તો જ જમવું. નકર એ અન્નના દોષ તમારી અંદર આવશે, પછી ન કરવાના કર્મો તમારા હાથથી થશે અને ફળ ભોગવવાનો વારો આવશે ત્યારે દુઃખ આવશે. માટે જમવા માટે ખાસ ધ્યાન રાખવું. દાદા આજ આ જ્ઞાન તો કહે છે, બેટા તારા પતિએ મારા રૂવાડે બાણ માર્યા ને, એટલે એમાંથી લોહી નીતરી ગયું અને જ્યારે નીતિનું લોહી જ્ઞાન થયું છે. દાદા ભીષ્મને અંતિમ સમયે ભગવાને દર્શન આપ્યા અને દાદા ભીષ્મને અંતિમ સમયે દર્શન આપી અને ભીષ્મ આ સ્વધામ ગમન થયા. ભગવાન ભીષ્મના શરીરમાંથી નીકળેલું એ તેજપુંજ ભગવાનના શરીરમાં ભળી ગયું. એ કથા બતાવી. ત્યારબાદ હવે ભગવાન દ્વારિકા જવાની તૈયારી કરે, દ્વારિકામાં જાય છે રથ લઈને, અને એ સમયે અર્જુન હવે સારથી બન્યા છે, ભગવાન કૃષ્ણ રથી બન્યા છે. સમય વ્યતીત થયો અને એ સમયે દ્વારિકામાં ભગવાનનું સ્વાગત થયું. આ બાજુ ઉત્તરાના ઉદરમાંથી જેમ કાષ્ઠ પ્રગટે એમ માતા ઉત્તરાના ઉદરમાંથી પરીક્ષિત મહારાજનું પ્રાગટ્ય થયું. બ્રાહ્મણોએ આવી નામ સંસ્કાર કર્યા છે અને એ સમયે બ્રાહ્મણો કહે છે કે આનું 8મું સ્થાન જોતા એમ લાગે છે કે આનું મૃત્યુ કોઈ બ્રાહ્મણ શાપથી થશે, પણ ચિંતા કરવાનો કોઈ વિષય નથી. કારણ કે હે ધર્મરાજ, તમારો દીકરો ભગવાનનો અનન્ય ભક્ત છે. પરીક્ષિતના જન્મની જન્માક્ષર જોડાવી લીધા. ત્યારબાદ વિદુરજી મહારાજ તીર્થયાત્રામાંથી આવે છે. એટલે તીર્થમાંથી આવેલા વિદુરે જોયું તો કૌરવો હાનિ પામ્યા છે, પાંડવોને રાજ મળ્યું છે, પણ ધૃતરાષ્ટ્ર અને ગાંધારી હજી બેઠા ભોગવવા કરતા તમે હવે ગંગાના કિનારે જઈ અને ભગવાનનું યજન કરો. હવે આશાઓને છોડી દો, આશાઓને છોડવી જોઈએ. આ દુનિયામાં બધું છૂટે પણ આશા ન છૂટે. અને ભગવાન એમ કહે છે, જેની આશા ન છૂટે ને એની આશા આ જન્મે નહીં તો બીજા જન્મે હું પૂરી કરું. ભગવાન બધાની અપેક્ષાઓ પૂરી કરે છો. આ જન્મમાં નહીં તો આના પછીના જન્મમાં, એના પછીના જન્મમાં તો એના પછીના જન્મમાં. ભગવાન દ્વારિકા ગયા છે. ધૃતરાષ્ટ્રને ગાંધારીને કહે છે કે હવે તમે છોડી દો આ સંસાર. વ્યવહારને છોડીને ધૃતરાષ્ટ્રને ગાંધારી નીકળે જાય છે. અર્જુન ઘણા દિવસથી પાછા આવ્યા નથી, એટલે 6 મહિનાના સમય બાદ જ્યારે અર્જુન પાછા આવે છે તો એની આંખમાં અશ્રુની ધારા જોવે છે. અને અશ્રુની ધારાને જોઈ ધર્મરાજ યુધિષ્ઠિર પ્રશ્ન કર્યો, શું થયું અર્જુન? કઈ વાતનું દુઃખ લાગ્યું તને? કોઈ સ્ત્રીની રક્ષા ન કરી શકો, કોઈ ભૂખ્યાને ભોજન ન કરાવી શકો, શું થયું? એક વાતનો જવાબ અર્જુન ન આપે. અંતમાં ધર્મરાજ કહે છે, અર્જુન, જેના વગર તારું જીવન નકામું છે એ કૃષ્ણ વગરનો અહીંયા બનીને આવ્યો એટલે તું રડે છે? મોટા ભાઈ, જેના વગરનું જીવન મારું એકલાનું નહીં, આખા દુનિયાના જીવાત્માનું જીવન નકામું છે, એવા કૃષ્ણ વિહોણો હું એકલો નહીં, આખી દુનિયા કૃષ્ણ વિહોણી બની ગઈ. કારણ હવે આ ધરતીમાં કૃષ્ણ રહ્યા નથી. આજ મારો સમય બદલાઈ ગયો, હું કૃષ્ણ વિહોણો થઈને આવ્યો. મોટા ભાઈ,
ભગવાન સ્વધામગમન થયા અને હું બરાબર આવ્યો ને તો જે એનો એજ અર્જુન, એનું એજ મારા હાથમાં ગાંડીવ, છતાં હું કૃષ્ણ વિહોણો બનીને આવ્યો. સમય મારો બદલાઈ ગયો. કુરુક્ષેત્રના મેદાનમાં મેં અનેક યોદ્ધાઓને જીતી લીધા, પણ જંગલના સામાન્ય કાબાઓને ન લૂંટી શક્યો. સામાન્ય કાબાઓ મને જીતી ગયા છે. કારણ આજ કૃષ્ણ વગરનો બનીને આવ્યો, મારો સમય બદલાય. એનો સમય મહાન હોય છે. સમય સમય બલવાન હે નહીં પુરુષ બલવાન, કાબે અર્જુન લૂંટ્યો વહી ધનુષ્ય વહી બાણ. પાંડવોએ નક્કી કરી લીધું કે જો હવે આ ધરતીમાં કૃષ્ણ રહ્યા હોય તો અમારે આ ધરતીમાં રહીને શું કરવાનું. પાંડવો પોતે હિમાલયના માર્ગે હાડ ગાળવા માટે નીકળી પડ્યા છે. પરીક્ષિત મહારાજને રાજગાદી સોંપી